નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરમાં જન્માષ્ટમીનો લોકમેળો મોટા જ આનંદ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે। દર વર્ષે જેમ કે આ વર્ષે પણ મેળાને લઈને નગરજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેળાની ખાસિયતોમાં આ વખતે સલામતીને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવી છે જેથી કોઈ આગની ઘટના બને તો તરત જ નિયંત્રણ મેળવી શકાય। એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની તાત્કાલિક આરોગ્ય સેવા તાત્કાલિક મળી શકે। મેળાના દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેના કારણે મેળામાં આવનારા લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે। સુરક્ષા દળો દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ તમામ તકેદારીને કારણે નગરજનો નિર્ભય બની મેળાનું મનોરંજન માણી રહ્યા છે। બાળકો માટે રમકડા, ઝૂલા, વિવિધ પ્રકારના સ્ટોલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાને વિશેષ રંગત આપી રહ્યા છે। શહેરના લોકો સાથે આસપાસના ગામડાઓમાંથી પણ હજારો લોકો મેળામાં ઉમટી રહ્યા છે। જન્માષ્ટમીનો આ લોકમેળો માત્ર ભક્તિ નહીં પરંતુ મનોરંજન અને સામાજિક મિલનનો પણ એક અવિસ્મરણીય તહેવાર બની રહ્યો છે। જેતપુરના લોકો ખાસ કરીને આ સુરક્ષિત અને આનંદમય વાતાવરણથી ખૂબ ખુશ છે અને પરિવાર સાથે મેળાનો સંપૂર્ણ આનંદ લઈ રહ્યા છે। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર।